તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. વ્લોગ કરી દીધો સ્ટાર્ટ, મસ્ત મજાનો સવાર પડી ગયો. અત્યારે પછી વાગ્યા 8:06 વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. અત્યારે તો ઘરે હતા. આ રીતનું ઘરે આપણે પાણી ને એવું આવે છે, આપણે એકાત્રા પાણી ને એવું આવે ને તો પાણી ને ભરવાનું એનું હાલે. તો અત્યારે હવે ચા ને એવું પી લઈ. આપણે ચા આવી ગયું, ચા પી લઈ પછી ખેતરે જવાનું. 2-3 દિવસથી ખેતરે ચક્કર ફરવાનું ગયા નહોતા એટલે અહીંયા જવાનું. પછી ચોક્કસ નાખે ચા પી લઈ ફટાફટ. આપણે ચા પાણી ને એવું તો પી લીધું ને અત્યારે આવી ગયા આપણે ખેતરે. તે દી આપણે કહેતા હતા ને કે રોટાવેટર ને એવું માર્યું છે તો હાલશે, પણ નહીં હાલે. ઓલા કપામાં ને એમાં પાછું દાંતી મારી મરાયું હતું. આ દાંતી ને એવું માર્યું પાછું ફરીથી. પછી આમાં પાછું રોટાવેટર મારીને પછી પા થઈ છે. તો કંઈક આ દાંતી ને હું કમ્પ્લીટ કરી નાખ્યું. અત્યારે તો કંઈક ચક્કર ને એવું બધું મારી લીધું. ને આપણે છે ને કંઈક આ રીતનું ખેતર છે હવે. અહીંયા બધે બાવરા ને બધું ઊભું છે ને અહીંયા આ રીતનું ખેતર છે. આમાં છે ને હજી દાંતીને હું માનીને કમ્પ્લીટ રાખ્યું. અહીંયા છે ને આપણે ચોમાસું જ પાક ને એવું બધું થાય, કેમ કે અહીંયા પાણી ને એવું બધું કંઈ છે નહીં, કે કૂવો કે બોર ને એવું કંઈ છે નહીં. વરસાદ આવે ને તો વાવવાનું થાય, નકર તો એમનું પડ્યું રાખવાનું. અહીંનું તો કામ બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આઈલે જઈ ઘરે, પછી કામે જવાનું. ખેતરેથી તો ઘરે આવી ગયા ને ત્યારે થઈ ગયા મસ્ત મજાના. ને આપણે ટાઈમે થઈ ગયો હવે જવાનું. તો હવે આઈલે જઈએ આપણે દુકાને. તો પોગી ગયા અત્યારે હજી દુકાને. કાંઈક 7:45 જેવો વાગ્યા છે. તો અત્યારે હજી દુકાને પોગ્યા એટલે કાંઈક સાફ સફાઈને એવું કરી નાખું, ધૂપ દીવોને એવું કરી નાખું. તો મસ્ત મજાને સાફ સફાઈને એવું કરી નાખ્યું, ધૂપ દીવોને એવું કરી નાખ્યું. તો અત્યારે તો કાંઈ હજી આપણે કાંઈ કામ ને એવું તો કાંઈ છે નહીં. જો ફોન આવશે તો આપણે સાઈડ ઉપર અહીંયા જઈશું, કંઈક માલ સામાન ને એવું લખવા અથવા સાઈડ ઉપર ચક્કર મારવો. તો આપણે કાંઈક એને આ સાફ સફાઈને એવું કરી નાખીને આપણે કંઈક નવરા હતા. તો મિસ્ત્રી આપણે તેડવા આવી ગયા. એના ભેગું આપણે સાઈડ ઉપર જવાનું હોય. દુકાન બંધ કરી દઈને હવે આઈલે જાય. આપણે કંઈક સાઈડ ઉપર અહીંયા પોગી ગયા. ના અહીંયા છે ને આપણે 2 દીથી છે ને ચક્કર મારવાને એવું આવ્યા નહોતા, એટલે કંઈક આ રીતનું હોય. અહીંયા હોલ ને એવું હોય, પ્લાય ને બધું પાથરેલું હોય. અહીંયા હજી ફર્નિચર કામ ને હાલે. કિચન ને આ રીતનું કંઈક હજી બોક્સ ને એવું બધું બનાવ્યું. આપણે છે ને મિસ્ત્રીને બધું હજી આ બધું પ્લાન ને એવું બધું આપશે હજી. તો કંઈક હજી એક આ રૂમમાં છે ફર્નિચર. આપણે અહીંયા બેડનું ને એનું હજી અડધું કામ થયું, કાચું કામ થયું. ને આ રીતનું કંઈક કબાટ ને એવું બનાવેલું હોય. ને આપણે છે ને નવરા હોય ને એટલે 2 દિવસે ને એવી રીતે ચક્કર ને એવું બધું મારતા હોય. તો અત્યારે કાંઈ દુકાને ને અહીંયા કાંઈ કામ ને એવું તો કાંઈ હતું નહીં, તો આ ચક્કર મારવા આપણે આવ્યા હતા. આ રૂમમાં ખાલી કબાટ ને એવું હોય, કાંઈક આ રીતનું કબાટ ને એવું છે હજી. અહીં છે ને હજી કાચું કામ ને એવું થયું એટલે હજી કબાટ ને એવું હજી ઊભું ને એવું કરે. અહીંયા કાંઈ બેડ ને એવું કાંઈ બનાવવાનું ને એવું કાંઈ છે નહીં. ને આ રીતનું કાંઈક ડ્રેસિંગ ને એવું બનાવેલું છે. અહીંયા ટોટલ 3 રૂમ છે ને આ રીતનું કાંઈક કિચન છે. હજી બોક્સ ને એવું બધું બનાવીને આ રીતનું રાખ્યું હોય. આ રીતનું ફર્નિચર ને કામ ને એવું રાખે અમારા શેઠને. આ છે ને 3 BHK ફ્લેટ છે. કાંઈક આ રીતના પાછળનું બધું દેખાય ને હોલ ને એવું બધું છે. ને કાંઈ એક છેલ્લો રૂમ અહીંયા છે ને બેડ બનાવેલો છે. અહીંયા કંઈક આ રીતનું કબાટ ને બધું કમ્પ્લીટ કર્યું. તો આ 3 BHKમાં 3 રૂમ, 1 હોલ ને 1 રસોડું ને 3 બાથરૂમ ને એવું બધું હોય. ને આમાં છે ને ફૂલ ફર્નિચર ને એવું બધું કરવાનું હોય. તો કાંઈક છે ને આપણે અહીંયા સાઈડ ઉપર ચક્કર મારી લીધી. તો હવે આવીને જઈશું આપણે દુકાને. તારનું કામ પૂરું થઈ ગયું. અહીંયા હજી બધું માલ ને એવું ઘટતું હતું ને એ બધું આપણે કાલે મોકલાવી દીધું હતું. અત્યારે કાંઈ હજી ચક્કર ને એવું ખાલી મારવાનું હતું આપણે. આપણે સાઈડ ઉપરથી તો આવતા રહ્યા. અત્યારે કાંઈક મિસ્ત્રી સામાન ને એવું બધું લેવા આવ્યો હોય તો સામાન ને આપી દે. ટેપ રોલ ને એવું જોઈએ, ગ્રીપ ને એવું. તો એ
માલ સામાન ને એવું આપી દઈએ મિસ્ત્રીને એને માલ સામાન નહીં તો કાઢ નાખો ને કાંઈક એને મિસ્ત્રીને આપી દીધો હે તો કંઈક મિસ્ત્રી હે ને માલ સામાન નહીં લેતો જાય છે તો આપણે સાઈડે કંઈ જવાની જરૂર નથી. આ રહ્યા મિસ્ત્રી આપણે એ છે ને માલ સામાન ને એવું લેતો જઈશે અને આપણે કાંઈ સાઈડ ઉપર જવાની જરૂર નથી. ને આ જેને આપણે 5 દીથી બ્લોગ બનાવી તો કોઈ આપણે એને રિવ્યૂ ને એવું દીધું નથી. આ જેને આપણે શેઠે એને આખો બ્લોગ જોયા 3 દીના બ્લોગ જોયા એને ને આજે એને ફોટોય નાખ્યો ને આપણે છે ને થંબનેલ એના નામનું બનાવ્યું. આજે શેઠે જોયા બ્લોગ એ નામનું આપણે થંબનેલ બનાવ્યું. તો આજના બ્લોગમાં બસ આટલું જ. તો હવે એટલે જઈએ આપણે ઘર બાજુ. ઘરે પહોંચી ગયા. હવે હજી ઘરે પહોંચ્યા કાંઈક આ રીતનું આપણે મકાનને હોય 2 રૂમ છે ને કાં ઓસરી ઉતારને એવું હોય બહાર રસોડું ફર્યું ને એવું હોય બધું. તો અત્યારે હજી ઘરે પહોંચ્યા. આશા છે કે આજનો વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.